પ્રાઇવેટ સ્કૂલના સંચાલકો વિદ્યાર્થીઓ અને વાલીને ફી ભરવા માટે કેવી રીતે હેરાન કરતા હોય એનો આ એક ઓડિયો છે. આપ સાંભળજો. પાર્ટ 1 તમે સાંભળ્યો છે, આ પાર્ટ 2 છે. એટલે પાર્ટ 2 ન સાંભળ્યો હોય તો પહેલાં એ સાંભળી લેજો અને પછી આ પાર્ટ 2 સાંભળશો તો તમને પ્રાસ મળી જશે. આ ક્રિષ્ના સ્કૂલનો પ્રશ્ન છે. 33,000 ફી ભરી દીધી છે, હજુ વધુ ફી માગે છે. તો એમના જે સંચાલક છે દેસાઈ સાહેબ, એમની સાથે જે મારે વાત થઈ એ પહેલાં સાંભળો. અને આ ચેનલને હજી તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો અને સારું લાગે તો લાઈક કરજો. હલો હાલો, દેસાઈ સાહેબ બોલો છો? હાજી. ક્રિષ્ના સ્કૂલમાંથી? હાજી. હા, હું નિવૃત્ત એજ્યુકેટિવ મેજિસ્ટ્રેટ બોલું છું, પીએલ મારું, બાબરા, અમરેલીથી. હા સાહેબ, બોલો બોલો. હવે આપણે નમસ્કાર. હવે આપણે સૌજીભાઈ ખુમાણનો શું પ્રશ્ન છે? હા, સૌજીભાઈ ખુમાણ. સૌજીભાઈ ખુમાણ કોણ? એમનો દીકરો કંઈક ત્યાં અભ્યાસ કરે છે ને એને ફી કંઈક ભરી દીધી છે ને તમે કંઈક માગો છો ને એવું કંઈક બાબત હતી, તો મને એનો ફોન હતો એમ. આખું નામ વિદ્યાર્થીનું લ્યો ને તો મને ખબર પડશે સાહેબ. વિદ્યાર્થીનું ને એના વાલીનું નામ ખ્યાલ છે અને એણે તમારી સાથે વાતે કરી હતી. 30,000 રૂપિયા ફી ભરી છે અને તમે કંઈક 70,000 માગો છો, એવી બધી બાબત છે એમ. ઓકે. આપ કોણ બોલો છો કીધું સાહેબ? હું નિવૃત્ત એજ્યુકેટિવ મેજિસ્ટ્રેટ પીએલ મારું બોલું છું. જી સાહેબ. હા, હવે જો હું ન ભૂલતો હોય તો હા, એ ભાઈનું નામ એક્ઝેક્ટ મને ખબર નથી, પણ મારે જે વાત થઈ તમે કીધું એ પ્રકારે તમને કહું, પછી આપ કહેજો, બરાબર? હા, જી. હાજી. હા, હવે 12 સાયન્સ એમણે 11મું અંબિકા સ્કૂલ છે ને, હેતલ સર પોપટ, ત્યાં કર્યું. એક જ મિનિટ ચાલુ રાખજો સાહેબ, ચાલુ રાખજો. હાલો બોલો. પછી 12મા ધોરણમાં ત્યાં કઈક ક્વેરી આવી હશે એટલે એ અહીંયા આવ્યા. હા, બરાબર. હા, બરાબર છે. પછી મેં એને કીધું કે સાહેબ જનરલી 12માં શું થાય, આપણે 11મું થોડુંક આવેલું હોય, પછી 12મું શરૂ થઈ ગયું હોય દિવાળી પછી. એટલે મેં કીધું ચેપ્ટર શરૂ થઈ ગયા છે તો કે અમારે હાલી ગયા છે, એટલે આપણી 80,000 ફી છે. બરોબર છે. એમાંથી આપણે એમને સ્કોલરશીપ 20,000 આપીને 60,000 વાર્ષિક ફી નક્કી કરી. હા, બરોબર. એમની હાજરીમાં બધું કે ઓકે, બરોબર. અને ત્યારે એમણે 3,000 રૂપિયા ફી ભરી કન્ફર્મ કરવા, એ એમાં ગણાય છે. હા, બરાબર. પછી એક ભાઈ કલ્પેશભાઈ અને જયેશભાઈ કરીને છે, એ અમારા, હું જૈન જ છું ને, અમારા જ્ઞાતિ બંધુ છે જૈન. બરાબર છે. એ આવી રીતે દાન આપે છે ને ત્યાં આને જવાનું થયું, મને ફોન આવ્યો. મેં તો જરૂરિયાત વાળા છે, આપણાથી થાય તો મદદ કરવા જેવું છે. એટલે 30,000 એ ટ્રસ્ટે આપી. એટલે ટોટલ 33 ભરાણા, 60 નક્કી થઈ હતી, 27,000 બાકી છે. હવે ઈ ભાઈ વાલી મને એમ કે છે કે ગુજરાત સરકારનો પરિપત્ર છે 15-25 ને 27 વાળું જે આવ્યું હતું ને સાહેબ, બરાબર છે, એટલે કે 27,000 ભરવાના થાય. મેં તો તમને 33 ભરી દીધા, એટલે મારે કઈ ભરવાનું નથી. મેં એમને સમજાવ્યું કે સાહેબ એફઆરસી કમિટી અમને પાસ કરી દીધું છે. ફી રેગ્યુલેશન કમિટી આપ જાણો છો, દરેક શાળાને એના ખર્ચ પ્રમાણે નક્કી કરીને આપે છે. તમે સ્કૂલે આવો, હું એફઆરસી નો તમને ઝેરોક્ષ આપું કાયદેસર, તમે વાંચી લ્યો. એવું હોય તો એફઆરસી ની ઓફિસ જઈ આવો કે આ શાળાની 11-12 સાયન્સની ગુજરાતી માધ્યમની ફી આટલી નક્કી કરી છે, પછી તમે ભરજો. હવે એ માનવા જ તૈયાર નથી આ વાક્ય. બરાબર. એટલે એફઆરસી માં નક્કી થયેલું છે તમારે, બરાબર ને? હા, એફઆરસી માં તો સાહેબ 60 નહીં, એનાથી ઉપર 80 જેવું છે. તો એનો ફોટો મોકલી શકો ખરા આપ મને? હા, મોકલી શકું તમને, 100% મોકલી શકું સાહેબ. હા, તો મોકલો. મોકલી દો. હા, તો મોકલો એટલે હું એમની સાથે વાત કરી લઉં, બરાબર ને? હા ભાઈ, મને સમજતા જ નથી. મેં જ કીધું કોઈક એવી વ્યક્તિને આપ કયો કે જે સમજી શકાય. હા, બરાબર. આપ મને વોટ્સએપમાં સાહેબ આઈ કરીને મોકલો, એટલે આપને હું અત્યારે જ ફોટો મોકલું. હા, મોકલો. હાલો મોકલું. હાજી સર. જી. આપનું નામ એમાં સાહેબ મોકલજો, બરાબર? પાકું. ઓકે સર. હા, ભલે. હા, દેસાઈ સાહેબ, મેં જોયું તમારું. આપણે આ તમારી કમિટી નક્કી કર્યું, પણ મારે એક એ જાણવું હતું સાહેબ કે સરકારે તમને આ ઓથોરિટી આપી એવો કઈ લેટર ખરો, સરકારનો પરિપત્ર એવું કઈ કે આવી કમિટી બનાવી તમે? હા, એફઆરસી કમિટી ઈ જ સરકાર સાહેબ, આ તો સરકારની જ છે. એફઆરસી ધેટ મીન્સ શું કે જે લોકોને આ ફી મંજૂર ન હોય એ લોકોએ એફઆરસી કમિટીમાં એક જજ હતા, એક વકીલ હતા, એક સિવિલ એન્જિનિયર હતા અને એક એજ્યુકેશન શિક્ષણના હતા. 4 લોકો એની ટીમ હતી.
એ 5 જણાએ અમારા ઓડિટ રિપોર્ટ, જંત્રી, ભાડું તમે જે ગણો એ બધું ચેક કર્યું અને એના સહારે એને લાગ્યું કે આટલી ફી કરવી જરૂરી છે એટલે એને મંજૂર કરી એમ. અચ્છા, એટલે આ સરકારનો જ પરિપત્ર છે એમ. અચ્છા, આ છે સરકારનું છે એમ ને? હા, સરકારનું જ. હા, બરાબર. સરકારે કોઈ અલગ પરિપત્ર કે એવું કઈ કરેલું નથી? ના નથી. આ ઈ જ પરિપત્ર. આ ધેટ મીન્સ પરિપત્ર. કારણ કે આ સાહેબ તમે તેમાં જુઓ દર વર્ષે બદલે છે. અચ્છા, સમજાઈ ગયું. હા, પરિપત્ર હોય એક જ વખત. આ 23-24 ની ફી છે. એમાં જો 3 વર્ષ લખેલા. હવે 25-26 પાછી બદલશે એમ. હા, રેડી. હા, કઈ વાંધો નહીં. ટૂંકમાં એના નિવૃત્ત જજ ની બધા મળીને આ કરેલું છે, બરાબર? અને દરેક સ્કૂલ માટે અલગ અલગ કરતા હશે, કઈ રીતે હોય? દરેક સ્કૂલ માટે અલગ. જે લોકો 15, 25, 27 સ્વીકારી લે એને લાગુ ન પડે. અચ્છા, સમજાઈ ગયું. તમે નથી સ્વીકારેલું? બરાબર, અમે નથી સ્વીકારેલું. જેને ન સ્વીકાર્યું હોય એના ઓડિટ રિપોર્ટ મગાવે, એની જંત્રી, ભાડા કરાર, ઓલું ની ઘણું બધું હતું. એ બધું ચેક કરે ને એમાંથી એને લાગે કે આ લોકોના ખરેખર ખર્ચા છે તો એ પાસ કરે. એ દરેક શાળાની અલગ અલગ હોય. અચ્છા, હા, બસ. ના, કાંઈ અમારી સામે મોદી છે ને, સપોઝ તો એની 1.5 લાખ થી ઉપર ફી છે, પણ એ એના ખર્ચા છે એટલે મંજૂર કરી હોય એ લોકો. હા, એ બતાવતા હોય. બિલકુલ. હા. બરાબર. ના, કાંઈ વાંધો નહીં. ભલે. હાજી સર. ઓકે. જી. હા. સ્કૂલના સંચાલક દેસાઈ સાહેબ સાથે વાત થઈ એ સાંભળી. હવે આ સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી એના વાલી સવજીભાઈ સાથે જે વાત થઈ એ સાંભળો. હેલો. હા, સવજીભાઈ. હા, મારું ભાઈ બોલું. પીએલ મારું બોલું. હા, બોલો સાહેબ. હા, ઓલા ભાઈ દેસાઈ સાહેબ હારે વાત થઈ મારે. હા. અને એને બધી વાત કરી. પછી એનો જે આ એફઆરસી નો પેલો છે ને એ હોય તેને મોકલ્યો કમિટીનો. બરાબર. એ એફઆરસી તો એને ઘરની ધોરાજી છે, એ તો કહું છું તમને. નહીં, હવે એને જે મને વાત કરી ને એ તમને જરાક આપણે વાત કરી લઈ. કે એને એમ કીધું કે સરકારે શું કર્યું કે 2 વસ્તુ કરી. પેલા 15-27 હું એ રકમ નક્કી કરી હતી ફીની. નક્કી કરેલી હતી ને ફી. એ ફી જે લોકો સ્વીકારવા ન માંગતા હોય એને એફઆરસી માં મંજૂર કરાવી અને ફી લેવાની. શું કામ? એના ખર્ચા વધારે હોય એટલે. બરાબર. તો એ કે અમે એ ફી સ્વીકારી નહોતી. સરકારે જે જાહેર કરી ને એ ફી અમે નથી સ્વીકારી. એટલે અમારા એફઆરસી માં આ અમારી જે કમિટી હોય ને એ એમાં નક્કી કરાવે. અને એફઆરસી માં નિવૃત્ત જજ બેઠા હોય અને એ અમારું નક્કી કરી દે. એટલે દરેક સ્કૂલો રહે એ પોતાની આવી રીતે કમિટી બનાવી અને એફઆરસી મંજૂર કરાવે અને એ મુજબ એ ફી લઈ શકે એમ. એવું નક્કી થયેલું સરકાર હારે જ છે એમ. અને એ મુજબ ફી લઈ છે. સુપ્રીમ કોર્ટ નો આવ્યો ને ચુકાદો, એને એમ કીધું કે જ્યાં સુધી અમે ચુકાદો ન આપીને આ લોકો રીટ કરી હતી સુપ્રીમ કોર્ટમાં. સમજ્યા? હા, બરાબર. એટલે આ મેં તમને આપ્યું ને એમાં જો ગુજરાતી લખેલું સર્વોચ્ચ અદાલત નું બધું છે એમાં લખેલું. હવે એક કામ કરો સવજીભાઈ, તમારું નામ? હા, સવજીભાઈ. હા, સવજીભાઈ, આપણે એક કામ કરો. તમે ત્યાં જિલ્લા શિક્ષણ અધિકારી હોય રાજકોટ, એને મળો રૂબરૂ અને એને લેખિત આપો કે ભાઈ મારી આગળ વધારાની ફી માગે છે અને હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવો છે તો મારી આગળ ફી વધારે માગી ન કે એવી રીતે લેખિત એને આપો. બરાબર. અને એની એક નકલ ક્રિષ્ના સ્કૂલને મોકલો. બરાબર. એટલે જો સ્કૂલ છે ને એ પ્રાઇવેટ છે પણ જે શિક્ષણાધિકારી છે સરકારી છે. એને જે કહે છે ને એ સાચો જવાબ આપવો પડશે. જો એ સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન હશે તો એ રીતે એને આપવું પડશે. અને બીજું કયા હશે તો એ રીતે આપશે. તમારે ફી ભરવાની થતી હોય તો એ રીતે આપશે. આપણે સરકાર હારે જ બાંધવું પડે. આપણે પ્રાઇવેટ હારે તો કાંઈ ન તાગીએ છીએ. પણ આ છે ને સરકારી અધિકારી આપણને બરાબર જવાબ આપશે. એટલે તમે આટલું કરો ત્યાં જઈને શિક્ષણાધિકારી આગળ જઈને. બરાબર ને? અને તમે તો જાણકાર છો બધી બાબતે. શિક્ષણ આજની તારીખમાં બંધ કરી દીધું છે એટલે એ તો ન કરી શકાય ને. એટલે એ પણ તમે શિક્ષણ અધિકારીને આ પણ વાત કરો. તમારો જે આ ઓડિયો ને એ પણ એને સંભળાવો કે જો આ એમ કહે છે કે તમારા છોકરાને 12 બેસાડજો તો મારા છોકરાને અને તમારી અરજીમાં લખજો કે મારા છોકરાને આ 12 બેસાડશે ને ભણાવશે નહીં તો એની જવાબદારી ક્રિષ્ના સ્કૂલની રહેશે. હું તમને શું કહું છું, એને આજથી જ એને શિક્ષણ બંધ કરી દીધું હતું. છોકરાનો ફોન આવ્યો હતો. હવે એના માટે એટ્રોસિટીની કઈ જોગવાઈ કરવી છે કારણ કે અનુસૂચિત જાતિના વિદ્યાર્થીને આ રીતે હેરાન ન કરી શકે. ના, વાત સાચી છે પણ પછીની વાત છે. પણ હવે ભાઈ સવજીભાઈ જો આપણે સીધે સીધું અત્યારે આપણે ઉકામી નથી શકતા. ઉકામ એના નિયમોમાં આપણે ન બેસતા હોય તો આપણે પેલા તો સરકારી આપણે હાચા શેખ ની ખોટા છે એ તો સાબિત આપણે કરવું પડશે ને એમ.
એના માટે જ હું કહું છું કે અત્યારે તમે શિક્ષણાધિકારી મળો એટલે શિક્ષણાધિકારી જ એને તમે લેખિત આપશો એટલે તરત શિક્ષણાધિકારી ને અને એને શિક્ષણાધિકારી પણ એને કહો કે ભાઈ તમે ક્રિષ્ના સ્કૂલના અત્યારે ફોન કરી કહેજો કે આ પ્રશ્ન જ્યાં લગી સોલ્વ ન થાય ત્યાં લગી એનું છોકરાનું શિક્ષણ બગડવું જોઈએ નહીં. એ રીતે એ ફોન પણ કરી દેશે, બરાબર. અને એવું લાગે તો મને તમે ત્યાં જઈ અને શિક્ષણાધિકારી સાહેબ હોય એને વાત પણ કરાવજો. હું પણ એ કહીશ કે ભાઈ છોકરાનું શિક્ષણ ન બગડવું જોઈએ, આમનો જે પ્રશ્ન હોય એ સોલ્વ ન થાય ત્યાં લગી છોકરો કાંઈ બહાર બેસી અને ભણે નહીં તો એનું ભવિષ્ય બગડે. આનાથી આપણે એટ્રોસિટી કેવા અત્યારે ઉગામાય ને શું કામ પછી ભવિષ્યમાં શું થાય કે આપણા છોકરાઓને કોઈ આવી પ્રાઇવેટ સ્કૂલવાળા રહ્યા ને લેતા વિચારે, અને પ્રાઇવેટ સ્કૂલ છે પ્રાઇવેટ જ છે, એમાં આપણે તમે ફોર્સ નથી કરી શકતા કોઈ, બરાબર ને. એટલે આપણે મારી વાત આપણે પ્રાઇવેટ સ્કૂલ છે પણ એના નિયમો ઘરના નથી, એના નિયમો બધા સરકારી છે. પણ એટલે હું તમને જે સલાહ દઉં છું એ જ દઉં છું ને એમ કે સરકારી નિયમો આપણે ક્યાંથી લેવાના? શિક્ષણ અધિકારી આગળથી બધા સરકારી નિયમો જાણી અને પછી એની એમાં ફાઇટ કરી. ફોન શું કામ કર્યો હતો ભાઈ અત્યારે શિક્ષણ બંધ કર્યું ને એ ખોટું એ જરા કોઈ તેને કીધું હોત ને કે શિક્ષણ તમારેથી બંધ ન કરી શકાય. ના એ હું એને વાત કરું છું પણ એ દરમિયાન તમે એકવાર શિક્ષણાધિકારી મળો તો ખરા, હું કહીશ આપણને, બરાબર. ગયો તો પણ ઓલા ભાઈ મને કે સોમવારે આપણે ડ્રાફ્ટિંગ કરી અને વ્યવસ્થિત કરીને પછી મળી એમ. રેડી, કાંઈ વાંધો નહીં હાલો. એટલે એ રીતે તમે છે ને આપણે આપણી રીતે લડાઈ કરો. હું એમને એવું લાગશે ને તો આ ભાઈ દેસાઈ સાહેબ ફરી પાછી વાત કરું છું કે છોકરાનું શિક્ષણ ન બગડે એવું કરજો. તમારા બંનેની લડાઈમાં છોકરાનું શિક્ષણ ન બગડવું જોઈએ, બરાબર ને. એ રીતે હું વાત કરી લઉં છું, બરાબર ને. અને એ એટ્રોસિટી ની કઈ જોગવાઈ છે એ તમારે કહી દેવાનું કે આ તમારી સ્કૂલ ઉપર આ ઓલો જિજ્ઞેશ સર રહ્યો ને એની માથે એટ્રોસિટી થાય છે, આ એચઓડી છે ને આ રીતે હું કઈ વર્તન કરી શકે. ના પણ આપણે મારી વાત સાંભળો, કલેક્ટર ને અરજી દેવી છે, જિલ્લા શિક્ષણ અધિકારી ને, ગાંધીનગર પોલીસ કમિશનર ને બધે ઈ કે પોલીસ લઈને આવો એવું બોલે છે, બરાબર. ભલે એ તો જો એમનું પ્રાઇવેટ છે એટલે એ તો ગમે તે બોલે એની આગળ સેક્ટર હોય ને એની માથે સરકારી નો અંકુશ તો જિલ્લા શિક્ષણ અધિકારી ને હટાવી લે ને, પ્રાઇવેટ હોય તેની રીતે મને ફી લેવા. પણ એટલા માટે જ આપણે શું રસ્તો કરીએ છીએ, શિક્ષણાધિકારી છે એ ક્લાસ 1 થી કરે છે, બરાબર. એના નિયંત્રણમાં બધી સ્કૂલો આવી જાય, પ્રાઇવેટ હોય કે સરકારી હોય, બરાબર. એટલે આપણે એને જ મળીએ આપણે, બરાબર ને. એટલે તમારો રસ્તો આપણે તો રસ્તો થઈ જાય ને એની યાર મતલબ છે. આપણું કોઈ યાર વેર લેવાની, કોઈ યાર ઓલું કરવાની ક્યાં જરૂર છે આપણે, બરાબર. આપણો છોકરો ત્યાં ભણે છે અને એનું વ્યવસ્થિત શિક્ષણ રહે એ મહત્વનું ગણે ને આપણે તો. હાલો આપણે ફરિયાદ ફાટા કરીએ અને છોકરા આજે એને પાવર થી બહાર બેહાડ્યો, બરાબર. એટલે કાલે હવે બીજા છોકરાને બેહાડે એટલે એની માથે મારે એટ્રોસિટી ફરજિયાત કરવાની છે. પણ હવે એમાં જોગવાઈ જોવી પડે કે આવું થાય ત્યારે આપણે એટ્રોસિટી કરીએ કે કેમ એ સવાલ રહે ને. મારી પાસે આખો દીતો છે એટ્રોસિટી નો. બરાબર. માનસિક રીતે ત્રાસ આપે ને તોય થાય, એવું નથી ખાલી ઢેઢો કહેવાથી જ એટ્રોસિટી થાય. ના કાંઈ વાંધો નહીં. એ તમે તમારી રીતે જે કાંઈ કરવા માંગતા હો એ તો છૂટ જ આપણને. પણ એમાં હું તમને એ સલાહ ન આપી શકું, કામ કે છોકરાઓનું ભવિષ્ય ન બગડે એ ધ્યાન રાખવું પડે આપણે, એટલા પૂરતી વાત છે. બાકી તમે જે કરવા માંગતા હો કઈ વાંધો નહીં સર, બરાબર ને. પણ હું તો આ સલાહ આપું કે તમે શિક્ષણાધિકારીને તમે થોડુંક મળી લો તો વધારે સારું પેલા, બરાબર ને. હવે એને પાછું કર્યું છે કેવો ગોટાળો ખબર, કાલે એને હાંજે ફોન આવ્યો એટલે બરાબર આજ એક દિવસ શનિ રવિ રજા આવે છે. બરાબર. એટલે કેવા ત્યારના દીકરા છે એમ. ના સાચી વાત. કહેવાનો મતલબ શું છે? બરાબર. સોમવાર કર્યું હોત ને તો સોમ મંગળ 2 દી માં હું ફીંડલું વાર દે તેનું. ના કાલે રહી ને રજા નથી, કાલે ચાલુ દિવસ છે, 5મો શનિવાર. કાલ ચાલુ છે? હા ચાલુ દિવસ છે, 5મો શનિવાર. હા તો વાંધો નહીં, તો કાલે જઈ આવું. કાલે મળી આવો એટલે આપણો દિવસ બગડે નહીં, બરાબર ને. બરાબર. હા ભલે. હા ચાલો વાંધો. ઓકે. અને આ દેસાઈ સાહેબ ને વાત કરી તમે? હા ના એને વાત કરું, આ છોકરાનું શિક્ષણ ન બગડે એવું ધ્યાન રાખજો, બરાબર. એ કઈ દઉં બંધ કરી દઈ તો તમારી ઘરની ધોરાજી અલાવો છે એવું ક્યાંય પરિપત્રમાં નથી લખેલું, ભારતના સંવિધાનમાં ક્યાંય નથી લખેલું. ના સાચી વાત. કાંઈ નહીં, આપણે આ શિક્ષણ અધિકારી મળો તો ખરા એટલે જે કાંઈ છે રસ્તો થઈ જાય, બરાબર ને. હા એ તો પણ અત્યારે ત્યાં સુધી છોકરાનું ભવિષ્ય બગડે ને એમ વાત છે. ના નહીં બગડે એવું જ આપણે કરશું, બરાબર ને. કાંઈ વાંધો નહીં. એટલે એની ફી સારું થાય ને એ ગમે એનું. એ 2-3 દી પહેલા મને ફોન કર્યો હતો આવડા જિજ્ઞેશ સરે. વાલી મીટિંગ હતી હું નહોતો ગયો તો મેં પછી થોડીક રમકાવી હોય, ખોટું શું? હા બરાબર. એટલે એ એમ કે છે કે ભાઈ મારે 90% આવે તમારા છોકરાને 98% લેવાનો
પ્રયત્ન કરું છું એટલે જ તમને બોલાવતો હતો. તો નાલાયક ના તારે 98% લેવાતા આજ કા બહાર બેહાડ્યો? એટલે ખોટી ના છે બધા, પૈસા ના ભૂખ્યા છે સમજ્યા? હા હા, એ તો પ્રાઇવેટ ધંધો જ શીખો, શિક્ષણ ધંધો જ બની ગયો છે એટલે એ તો તકલીફ છે મોટી, એ જ મોટી તકલીફ. બરાબર ને, બરાબર ને. એમાં હવે આપણે કઈ કરી શકતા નથી અત્યારે, બરાબર ને? એમાં આપણે કઈ અત્યારે કરી નથી શકતા, આપણે તો અત્યારે રસ્તો કરવો પડે જે કઈ થાય, બરાબર ને? હા 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 હા, ભલે ભલે ભલે, બીજું કઈ હોય તો કહેજો. હો હા, પણ આ એક વાત કરીએ ને કે શિક્ષણ બંધ ન કરીએ. હા, એ હું વાત કરી લઉં છું, એ હું વાત કરી લઉં છું, બરાબર? કાંઈ વાંધો નહીં. હા, ભલે ભલે ભલે. હેલો. હા હાજી સર. હા, હવે મેં એમના વાલી સાથે વાત કરી ભાઈ, એટલે એમને હજી નથી ઓલું થતું, એટલે મેં કીધું ભાઈ એવું લાગે ને તો તમે શિક્ષણ અધિકારીને મળી લો, બરાબર? બીજું તો શું કરવું હોય, મેં એને એ સલાહ આપી જ છે, પણ હવે એ પ્રમાણે એને મને શું કીધું, મને કે છોકરાનું શિક્ષણ એને બંધ કરી દીધું છે. તો હવે સાહેબ એક તમને મારી રીતે વાત કરું છું કે એવું લાગે તો શિક્ષણ ચાલુ રાખો, આપણે એનાથી વંચિત ન રખાય. 2-3 દિવસ એનો ફેસલો થઈ જાય. કાલ સુધી અમે ચાલુ જ રાખ્યું હતું. હા હા હા, પણ કાલે એને ટૂંકમાં સાહેબ આમ જેને કહેવાય ને, તમે તો આ એજ્યુકેશન ફિલ્ડ ના છો, પણ કાલે એને દાદાગીરીમાં જે શબ્દો વાપર્યા ને એ થોડુંક અયોગ્ય લાગ્યું. તમે આ રીતની ભાષા ન વાપરો. ના, ન જ વાપરવી જોઈએ. આપણું બાળક ને ભણતું હોય તો ન વાપરે, આપણે સમજીએ છીએ, પણ હવે માણસો અમુક એની રીતે વાત કરતા હોય, પણ આપણે તો બાળકનું ભવિષ્ય નહીં બગાડે, ચાલુ જ કરી દેશું, પણ રસ્તો નીકળે એવું તમે નીકળી જાય. હું વાતચીતમાં ચાલુ છું અને મેં યોગ્ય રસ્તે મોકલ્યા છે. શિક્ષણ અધિકારી જાય એટલે ઓટોમેટિક ક્લિયર થઈ જાય જે કહે છે, બરાબર? એટલે આ છોકરાનું શિક્ષણ ન બગડે એવું ધ્યાન તમે થોડું રાખજો. 2-3 દિવસમાં ફેસલો થઈ જાય, બરાબર? ઓકે સર, ઓકે બરાબર, ઓકે. આ જ રીતે આપણે આ સમતા સૈનિક દળની બંને ચેનલો છે, PL મારું અને SSD સમતા સૈનિક દળ. તો આ બંને ચેનલો મારફત આ રીતે આપણે દરેક પ્રકારના પ્રશ્નોનું સોલ્યુશન કરવાના પ્રયત્નો કરીએ છીએ. ચાહે શિક્ષણનો હોય, ચાહે ખેતીનો હોય, ચાહે મજૂરીનો હોય કે બીજો કોઈ બાબત હોય, ચાહે અત્યાચારનો હોય, તો આવા તમામ પ્રકારના પ્રશ્નો અત્યારે આપણે સોલ્વ કરીએ છીએ. તો હજી આ ક્રિષ્ના સ્કૂલનો પ્રશ્ન આપણે સોલ્વ કરીને જ રહીશું. અને તમારા કોઈ પ્રશ્ન હોય તો મને ફોન કરો, જણાવો. અને આવી પોઝિટિવ બાબતો જ આપણે આ ચેનલ દ્વારા મૂકીએ છીએ. જો આ ચેનલને હજી સુધી તમે સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો સબસ્ક્રાઈબ કરો, અને આને મારી વાત જો સારી લાગતી હોય તો મેસેજ કરો, જેથી કરીને મને આવા વધુ મદદ કરવાની કે વધુ વિડીયો મેળવવાની મને પ્રેરણા મળે. અને લાઈક કરો જેથી કરીને વધુ લોકો જોઈ શકે. જય ભીમ, નમો બુદ્ધાય.